લોકશાહીના મૂળિયા જેમાં પથરાયેલા છે તેવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે અને એક બાદ એક જે દરેક વોર્ડ હોય, દરેક તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, તમામના પરિણામો એક બાદ એક સામે આવી રહ્યા છે। અત્યારે સૌથી મોટા સમાચાર એ પણ છે કે જૂનાગઢમાં એક તરફ પહેલેથી જ જે 8 બેઠકો હતી તે બિનહરીફ થઈ હતી, પરંતુ જૂનાગઢમાં એક ચોંકાવનારા સમાચાર એ સામે આવ્યા છે કે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ છે। જૂનાગઢમાં વોર્ડ નંબર 9માં ભારતીય જનતા પાર્ટીની પેનલ છે કે જે તૂટી છે, એટલે કે 3 ઉમેદવારો છે જેમનો વિજય થયો છે, પરંતુ પાર્થ કોટેચાની હાર થઈ છે। એક યુવા ઉમેદવાર તરીકે તેઓ આ વખતે ઉભરી આવ્યા હતા, પરંતુ આ ચોંકાવનારા સમાચાર કે તેમની હાર થઈ છે અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા દ્વારા એ નિવેદન પણ આપવામાં આવ્યું હતું કે વોર્ડ બદલાયો માટે હાર થઈ છે। હવે માણસામાં પણ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી જીત તરફ, વોર્ડ નંબર 4માં પણ ભારતીય જનતા પાર્ટીની આખી પેનલનો વિજય થયો છે। માણસામાં ભાજપ 15 અને કોંગ્રેસની 1 બેઠક ઉપર જીત થઈ છે। માણસા નગરપાલિકામાં પણ ભાજપ હવે જીત તરફ આગેકૂચ કરી રહ્યું છે। લગભગ રાજ્યની તમામ નગરપાલિકાઓ હોય, તાલુકા પંચાયત હોય, તમામ પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો અત્યારે લહેરાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ઉજવણીનો માહોલ પણ અત્યારે દેખાઈ રહ્યો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તે અત્યારે જીત તરફ છે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, માણસા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ રહ્યો છે। લગભગ 15 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ છે અને 1 બેઠક ઉપર અત્યારે કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે। શું પરિસ્થિતિ, તેના વિશે ડિટેલમાં જાણવું છે। બિલકુલ જી, માણસા નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાઈ દીધો છે। આપણે જયારે વાત કરી રહ્યા છીએ ત્યારે વોર્ડ નંબર 5ના પરિણામો પણ જાહેર થઈ ગયા છે, જેની અંદર સમગ્ર પેનલ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। એટલે અત્યારનું સુધી જે કાઉન્ટિંગ થયા છે 5 વોર્ડની અંદર, તે 5 વોર્ડના કાઉન્ટિંગ પૂર્ણ થતા ભારતીય જનતા પાર્ટી 19 બેઠક અને કોંગ્રેસ માત્ર 1 બેઠક પર જીતી રહી ગઈ છે અને જે બાકીની 8 બેઠકો એટલે બાકીના 2 વોર્ડનું કાઉન્ટિંગ હવે થશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી જે છે તેને માણસા નગરપાલિકામાં ભગવો લહેરાયો છે। લાંબા સમયથી વહીવટદારો શાસન વિવાદ કેટલાક હતા અને ત્યારબાદ પહેલી વખત ચૂંટણી થઈ છે 2023 પછી, અને આ જે ચૂંટણી થઈ છે તેની અંદર ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાયો છે। 20 બેઠકો અત્યાર સુધી છે તેની પરિણામ જાહેર થયા છે, તેમાંથી 19માં ભાજપ અને 1 કોંગ્રેસ બેઠક જીતી છે। આ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો માર્ગદર્શન છે, તેને અનેક કાર્યક્રમો અને વિકાસના કામો માટે પણ જે છે તે આવતા હોય છે અને ખાસ જે કોંગ્રેસનો ગઢ ગાંધીનગર જિલ્લો અને તાલુકો માનવામાં આવતો હતો, પરંતુ હવે બેઠકો જે છે તેના પરિણામો કંઈક અલગ બતાવી રહ્યું છે। જી બિલકુલ મેહુલ, આભાર તમામ જાણકારી માટે। અને વલસાડમાં પણ ખરાખરીનો જે જંગ જામ્યો હતો ચૂંટણી પ્રચાર દરમિયાન પણ એ જોયું હતું કે સાંસદ ધવલ પટેલ હોય અને તેમની સામે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ હોય તે આમને સામને આવી ગયા હતા અને બંને દ્વારા જીતનો દાવો વ્યક્ત કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસ જીતશે, ભાજપ જીતશે, એવા દાવા પણ કરવામાં આવ્યા હતા। અને સંવાદદાતા માનવ આપણી સાથે અત્યારે લાઈવ જોડાયા છે। માનવ, વલસાડમાં તમામ પક્ષો દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી, જીત માટેના કાવા દાવા અને દાવાઓ કરવામાં આવ્યા હતા। પછી સાંસદ ધવલ પટેલ હોય તેમણે એવું કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે અને અનંત પટેલ હોય તો તેમણે એવું કીધું હતું કે આ વખતે કોંગ્રેસ જીતવાની છે। અત્યારે શું પરિસ્થિતિ છે? આપણે જણાવવાનું કે જે દાવાઓ ધવલ પટેલે કર્યા હતા એ સાચા થયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે વલસાડના જે વોર્ડ નંબર 1માં 2 ભાજપ અને 2 કોંગ્રેસ જીતી છે, તો વોર્ડ નંબર 2માં તમામ 4 ભાજપના ઉમેદવાર જીત્યા છે અને સૌથી વધુ ઇતિહાસ જો સર્જાયો હોય તો વોર્ડ નંબર 3માં છે કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાભડું પાડ્યું છે અને જે રીતે કોંગ્રેસના જે ઉમેદવારો સામાન્ય જીતતા હતા, પરંતુ જે કોંગ્રેસના જે પ્રમુખ હતા તેઓ ભાજપમાં જોડાઈ ગયા અને હવે ઇતિહાસ સર્જાયો છે। આવો વાત કરીએ, સૌપ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન। કઈ રીતનો માહોલ સર્જાયો હતો, અગાઉને આપ જે જોડાયા છે કેવું પરિવર્તન આવ્યું? થેન્ક યુ ફર્સ્ટ ઓફ ઓલ। જયારે મેં ભાજપમાં જોઈન થયો હતો 27 જાન્યુઆરીએ, ત્યારે જ મેં કીધું હતું કે આ વખતે હું ઇતિહાસ રચીશ અને જે ભાજપે મારા પર વિશ્વાસ રાખ્યો અને મારા વાઇફને ટિકિટ આપી તે અમને ખ્યાલ હતો, કારણ કે મેં એક સંકલ્પ લઈ લીધું હતું કે આ વખતે વોર્ડ 3માં જે ઇતિહાસ છે દર વખતે કોંગ્રેસ જીતે છે તે મારે મિટાવવું હતું ને આજે અમે જે વિશ્વાસ મતદાતાનો બી વિશ્વાસ હતો મને કે આ વખતે અમને જીતાડશે ને આ પૂરેપૂરું અમે કામયાબ થયા છે તેના માટે હું સૌપ્રથમ ભાજપના પરિવાર પાર્ટીની પરિવારને હું કહીશ, કારણ કે જ્યારે હું ભાજપ જોઈન થયો ત્યારે એમણે કયા મુદ્દાઓ કે કયા વિકાસના કામો થશે
વિકાસ તો થયું જ નથી, કારણ કે મુગરાવાડી 3 ને 4 જો કહીએ તેમાં છેલ્લા ઘણા સમયથી મુગરાવાડી ગ્રામ પંચાયતમાં હતું, ત્યારથી એક નેતા હતા ગ્રામ પંચાયતના સરપંચ, અને ત્યારબાદ નગરપાલિકામાં 15 થી 20 વર્ષ એ વિકાસ થયો જ નથી. એ ભાજપની વોટ જો આપણે જોઈએ. અચ્યુતભાઈ, શું કહેવું, અત્યાર સુધી વિકાસ થતો નતો, ભાજપ જીત્યું છે? ભારતીય જનતા પાર્ટીમાં જયારે અમને 4 ને ટિકિટ આપી, એ ટિકિટમાં જ અમે જીતતા ઉમેદવારને જિલ્લાના સંગઠન હેમંતભાઈ કંસારા ને શિલ્પેશભાઈ દેસાઈ ને કમલેશ ભંડારી એ બધા ને ધવલભાઈ સાંસદ એમણે જે અમને 4ની પસંદગી કરી ને એ પસંદગીમાં જ અમે મજબૂત કેન્ડિડેટ દીધા ને અમે કામ કરે તેવા આવતા ને અમને જો ભારતીય જનતા પાર્ટીના સંગઠનથી જો અમને ટિકિટ ફાળવામાં આવી તો અમે જીતીને લાવવાના માટેની આશા. યોગીનબેન, મહિલા તરીકે શું કહેશો, કઈ રીતે મહિલાઓનો વિકાસ થશે? બધાને પ્રોબ્લેમ છે, સમસ્યા છે, ગટર લાઈનની છે, કોઈને લાઇટની છે, બધાની સમસ્યા અમે દૂર કરીશું. બધાને મદદરૂપ બનીશું. અમે 5 વર્ષ ખૂબ મહેનત કરીશું. જય હિન્દ. તો આ રીતે વલસાડ જિલ્લામાં વલસાડ નગરપાલિકાઓ પર કોંગ્રેસે નો જે જીતતા હતા, પરંતુ હવે ભાજપે વોર્ડ નંબર 3માં ગાબડું પાડ્યું અને અહીંયા વિજેતા થયા છે. જી જે માનવ, અને એ પણ જાણવું છે કે અત્યારે જે પરિણામો સામે આવ્યા છે, કારણ કે જ્યારે પ્રચાર ચાલતો હતો ત્યારે બહુ જ મોટી મોટી વાતો કોંગ્રેસ તરફથી પણ કરવામાં આવતી હતી, પરંતુ હવે કોંગ્રેસના ગઢમાં જ્યારે ગાબડું પડ્યું હોય ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ જે કહેતા હતા કે વલસાડમાં તો કોંગ્રેસનો વિજય થશે, શું તેમની કોઈ પ્રતિક્રિયા આવી છે? આપણે જણાવવાનું કે વલસાડના જે પણ વલસાડ નગરપાલિકાના જે પણ પરિણામ આવ્યો છે, હજી સુધી કોંગ્રેસ ખાતું ખોલાઈ શક્યું નથી, અને જે રીતે વાંસાના ધારાસભ્ય અનંત પટેલ દાવા કરતા હતા, દાવા ખોટા ઠર્યા છે. અને વાત કરું પારડી નગરપાલિકાની, તો પારડી નગરપાલિકામાં પણ તમામ સીટ પર ભાજપ જીત્યું છે. તો ધરમપુર નગરપાલિકામાં પણ જે રીતે 4 બેઠકો પર અપક્ષ જીતે છે, બાકી 4 બેઠકો પર ભાજપ જીત્યું છે, અને ક્યાંય ને ક્યાંય કોંગ્રેસ દેખાતું. જી બિલકુલ માનવ, આભાર જોડાવા માટે. તો જે પ્રમાણે અત્યારે પરિણામો આવ્યા છે અને વલસાડમાં પણ જે પરિસ્થિતિ દેખાઈ રહી છે, એક તરફ કોંગ્રેસનો ગઢ હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ગાબડું પાડ્યું છે અને તેમનો વિજય થયો છે. આ પરિણામો જે એક બાદ એક સામે આવી રહ્યા છે. 68 નગરપાલિકામાં જ્યાં જુઓ ત્યાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો દેખાઈ રહ્યો છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ નગરપાલિકાની ચૂંટણીમાં જ્યારે મેદાને હતી ત્યારે જેમ વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ વિજય થયો છે. ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડ 7,000 મતેથી વિજયી બન્યા છે. આ પેટા ચૂંટણીમાં ભાજપનું જે માઇક્રો પ્લાનિંગ હતું એ માઇક્રો પ્લાનિંગ અત્યારે દેખાઈ રહ્યું છે. ભાજપના જીતુ કાછડને 17,000 થી વધુ મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના સંજય રામાનંદીને 10,000 જેટલા મતો મળ્યા છે. અત્યારે ભાજપના ઉમેદવાર વિજયી થઈને બહાર આવ્યા છે અને તે અત્યારે લોકોની સાથે મતદારોની જીત છે અને હું કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે તાકાતથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લડ્યા છે એને હું ખૂબ 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 આજના આ વિજયમાં ઉત્સવમાં અભિનંદન સૌ પ્રથમ પહેલા અરે પ્રચાર સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ને એને કરેલા કામોને આધારિત અમે લોકોની વચ્ચે ગયા હતા અને આદરણીય શ્રી અમારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ અને સુરત શહેરના અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા નું માર્ગદર્શન નીચે આ ઇલેક્શન આખું લડાણું હતું. તો હું આ સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને સંપૂર્ણ આ વિજયનો શ્રેય આપું છું. ચોક્કસપણે આ જે પેટા ચૂંટણી યોજાઈ હતી એ આમ તો લો પ્રોફાઇલ હતી, ખૂબ ઓછું મતદાન થયું હતું, પરંતુ જે રીતે ભાજપને મત મળ્યા છે તેમાં ભાજપના ઉમેદવારને 17,000 મતથી વધુ મત મળ્યા છે. પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશભાઈ આપણી સાથે, જેમની સાથે વાત કરીએ. દિનેશભાઈ, શું કહેશો જે રીતે વિજેતા જે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબરના ઉમેદવાર જીતુભાઈ કાછડ 7,086 મતની બહુમતીથી આજે જીતી ગયા છે અને કોંગ્રેસ સિવાયના બાકીના બધા જ ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થઈ છે. ચોક્કસપણે કોંગ્રેસ સિવાય બાકીના તમામ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ છે અને જે રીતે ભાજપનું માઇક્રો પ્લાનિંગ હતું એ માઇક્રો પ્લાનિંગ કંઈક ને કંઈક અત્યારે પરિણામમાં દેખાઈ રહ્યું છે. કેમેરામેન સજ્જુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત.
પેટા ચૂંટણીનું પરિણામ અત્યારે જાહેર થયું અને વોર્ડ નંબર 18ના ઉમેદવારની જીત થઈ છે. હવે આણંદની વાત પણ કરીએ, કારણ કે 24 બેઠકમાંથી 14 બેઠક ઉપર પણ ભારતીય જનતા પાર્ટીનો જે ભગવો છે તે લહેરાયો છે. ભાજપના 6 જેટલા ઉમેદવારો હતા તે અગાઉ બિનહરીફ થયા હતા, પરંતુ હવે જે પરિણામો સામે આવ્યા ઓડ નગરપાલિકામાં કે જ્યાં ભાજપનો ભગવો લહેરાયો છે, એક સમય કે જે કોંગ્રેસનો ગઢ કહેવાતું હતું આણંદ, કે જ્યાં હવે ભારતીય જનતા પાર્ટીની લહેર ચારે તરફ દેખાઈ રહી છે અને 24 બેઠકમાંથી 14 બેઠક ઉપર ભાજપની જીત થઈ છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ભગવો અહીંયા લહેરાવ્યો છે. જે ઉમેદવારો છે તેમનામાં પણ ઉત્સાહ હતો. પ્રચાર પ્રસાર દરમિયાન ઉમેદવારો એ પણ કહી રહ્યા હતા કે ઓડ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાશે. અને આ જ મુદ્દે સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર છે. ઘનશ્યામ, આણંદની ઓડ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે, શું વધુ જાણકારી? વૈષ્ણવી, ચોક્કસથી જે આણંદ નગરપાલિકા, આણંદ જિલ્લાની 3 નગરપાલિકાઓનું જે ચૂંટણીનું પરિણામ ચાલી રહ્યું છે ત્યારે ઓડ બેઠક ભાજપે કબજે કરી છે. મહત્વની વાત એ છે કે ઓડ બેઠક ઉપર અગાઉથી 6 ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે આજે વધુ 8 ઉમેદવારોનો વિજય કરતા જે બહુમત છે તે ઓડ નગરપાલિકામાં ભાજપે હસ્તગત કર્યો છે ને ઓડ નગરપાલિકા ભાજપના કબજામાં આવી છે. હાલ જે આંકલાવ અને બોરિયાવીની ચૂંટણીનું પરિણામ જે છે તે સામે ધીરે ધીરે આવી રહ્યું છે અને આંકલાવ નગરપાલિકામાં ભાજપે 3 જ્યારે અપક્ષોએ 8 બેઠક પર કબજો મેળવ્યો છે. એટલે આંકલાવ નગરપાલિકા આમ જોવા જઈએ તો હજુ પરિણામ બાકી છે, કહેવું વહેલું કહેવા છે, પરંતુ અપક્ષોનો અહીંયા દબદબો જોવા મળે છે. જી બિલકુલ, આભાર ઘનશ્યામ તમામ જાણકારી માટે. એટલે કે આંકલાવમાં શાહ સાહેબના વતનમાં વિકાસના કામમાં કોઈ અવગણત નથી. બહુ વિકાસના કામ અવિરત ચાલુ જ હતા અને ભારતીય જનતા પાર્ટીને દરેક વોર્ડમાં કોઈ મત માંગવાની જરૂર જ નથી. દરેક જગ્યાએ મત એમના પોતાના જ હતા અને આ વખતે માણસાની જનતાએ દિલથી પૂરેપૂરું સ્વીકારી લીધું હતું કે ભારતીય જનતા પાર્ટીની બોડી અને બધા જે ઉમેદવારો તેમને જીતાડવાના જ છે. અને આ વખત પહેલેથી જે આપણા માનીય શ્રી GS પટેલ સાહેબ અને જે અહીંના ધારાસભ્ય હતા અને છે અને એમના જે બધા કાર્યકર્તાઓ અને જે હોદ્દેદારો છે બધા મન મળ્યા. ગાંધીનગર છે પહેલેથી એવું માનવામાં આવતું કે કોંગ્રેસનું ગઢ છે. જિલ્લા પંચાયતે જીતતા હતા, તાલુકા પંચાયતે જીતતા હતા, માણસા વિધાનસભા, માણસા નગરપાલિકા એ લોકો જીતતા હતા. પરિણામો છેલ્લા ઘણા સમયથી ફેરફાર થયા. ક્યાં જીત્યા છે? છેલ્લા 55 તો બીજેપીની બોડી છે. આ વખતે તમે જુઓ કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે માણસા નગરપાલિકા. ગઈ વખત તો એ લોકો કટોકટ પેનલ્ટી અમારા જોડે 15-12 સીટો સાથી હતા. આ વખત એક સીટના પછી ફાંફા પડી ગયા. કોંગ્રેસ તો ક્યાંય સહેજ નહીં પિક્ચરમાં, કોઈ જગ્યાએ નથી ભાઈ. અને આ વખતે કોઈ એવું હતું જ નહીં પિક્ચરમાં. આગળ શું લક્ષ્ય હવે? આગળ શું કરશો હવે જે વિજેતા થયા? વિકાસ શું કામો છે નગરપાલિકાની અંદર? શું વિકાસ? પાલિકામાં અંદર પાણીની સમસ્યા હોય, ગટર લાઈનની સમસ્યા, લાઇટની સમસ્યા હોય, એ બધી સમસ્યા પછી દૂર કરશું. શું કહેશો હવે આગળ શું જીતી ગયા છો? આગળ શું લક્ષ્ય છે? આગળનું લક્ષ્ય એવું છે કે માણસાના જે પનોતા પુત્ર એવા શ્રી અમિતભાઈ શાહ, એમનું એક સપન છે કે ભાઈ નરેન્દ્ર મોદી સાહેબનું જે વડનગર બનાવ્યું એવું જ માણસા નગરપાલિકા એવી બનાવી કે આખા ગુજરાતની અંદર નગરપાલિકાનું મોડલ જોવા માટે આવે. એના માટે માનનીય શ્રી અમિતભાઈ શાહ અને અમારા ધારાસભ્ય શ્રી GS પટેલ સાહેબ એટલી બધી તનતોડ મહેનત કરે છે. વિકાસના કામો ઉપર ફોકસ જે છે તે રહેશે. વિકાસ કરવા માટે, વિકાસના કામો માટે લક્ષ્ય છે અને તમામ જે ઉમેદવારો જે છે તે વિજયોત્સવ કરશે અને વિકાસના કામો માટે આગળ માટે જે છે વધશે તેવું તેમનું કહેવું છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે મેહુલ દેસાઈ, માણસા. માણસામાં પણ જે રીતે ભગવો લહેરાયો છે, તમામ જે ઉમેદવારો છે તેઓ જ્યારે જીત્યા છે ત્યારે તેમણે તમામ કાર્યકરોનો આભાર પણ વ્યક્ત કર્યો છે અને આગામી સમયમાં હવે કેવા કામો કરવામાં આવશે તેની પણ જાણકારી તેમણે અત્યારે આપી છે. હવે વાત કરીએ કે ખેડબ્રહ્મા નગરપાલિકાની વોર્ડ નંબર 3ની મતગણતરી રસપ્રદ બની છે. વોર્ડ નંબર 3ના અપક્ષ ઉમેદવારે રીકાઉન્ટિંગની માંગ કરી છે. ભાજપ અને અપક્ષ વચ્ચે માત્ર 30 મતનું અંતર છે. તો એક તરફ આજે પરિણામનો દિવસ છે, પરિણામો સામે આવી રહ્યા છે, ત્યારે ખેડબ્રહ્મા નગરપાલિકાની વોર્ડ નંબર 3ની મતગણતરી પણ રસપ્રદ બની છે. અને આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર છે. સંદીપ, ખેડબ્રહ્મા નગરપાલિકાની વોર્ડ નંબર 3ની મતગણતરી અત્યારે રસપ્રદ બની છે કારણ કે અપક્ષ ઉમેદવારે રીકાઉન્ટિંગની માંગ કરી છે. શું કહી રહ્યા છે તેઓ? તો પછી ખેડબ્રહ્માની નગરપાલિકાની જે ચૂંટણી છે યોજાઈ છે, આજે મતગણતરી પણ છે. મતગણતરીમાં ભાજપ એટલે કે 2 વોર્ડમાં ભાજપ વિજયી બન્યું હતું
એને ત્રીજા વોર્ડમાં અપક્ષ ઉમેદવાર એટલે કે રામજીભાઈ પંડ્યા નામના અપક્ષ ઉમેદવાર છે તેને અપક્ષ ઉમેદવારી કરી હતી. સમગ્ર મામલે જે ઇલેક્શન હતું, જે ચૂંટણી દરમિયાન જે મામલો છે તે સમગ્ર ભાજપનું તમામ જે સંગઠન છે, સાંસદ છે, તે તમામ 3 નંબરના વોર્ડના પ્રચારમાંથી ઉતરી ગયા હતા. એટલે કે સામે ભાજપના જ કાર્યકર્તા અને નારાજ થઈ નથી અપક્ષ ઉમેદવારી કરતા ભાજપના લોકોના પણ એક જે ચૂંટણીને જે રસપ્રદ બન્યું હતું ને આજે રીકાઉન્ટિંગમાં માગ્યું છે 30 વોટ માઇનસ નીકળતા, એટલે 30 વોટમાં તેની હાર થતા રામજીભાઈ પંડ્યા છે જે અપક્ષ ઉમેદવારી કરી હતી તેને આજે રીકાઉન્ટિંગ માગ્યું છે. એટલે કે ભાજપ અને અપક્ષ વચ્ચે ખરાખરીનો જંગ છે તે જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભાજપ એક તરફ જીતનો દાવા કરતી હતી અને જીતના બે વોર્ડમાં જીત પણ થઈ છે. ત્યારે આ જે ખરાખરીનો જંગ છે તે જામ્યો છે અને રીકાઉન્ટિંગ માંગતા જે કાર્યકર્તાઓ છે તેમાં પણ ક્યાંક જોવા મળી રહ્યું છે, નારાજગી જોવા મળી રહી છે. એટલે કે એક ભયનો પણ આવ્યો છે કે કદાચ જો રીકાઉન્ટિંગ માગે અને જીત થાય તો અપક્ષ ઉમેદવારી દાવેદારી કરી શકે તેમ છે. ત્યારે હાલ રીકાઉન્ટિંગ માંગતા જે કાર્યકર્તાઓ છે તે પણ હાલ મૂંઝવણમાં છે અને બીજી તરફ રીકાઉન્ટિંગ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. જી બિલકુલ, આભાર સંદીપ તમામ જાણકારી માટે. તો જે પ્રમાણે ખેડબ્રહ્મા નગરપાલિકાની વોર્ડ નંબર 3ની ચૂંટણી કે જેનું પરિણામ એક તરફ સામે આવી રહ્યું છે, ત્યારે વોર્ડ નંબર 3ના જે અપક્ષ ઉમેદવાર છે તેમણે રીકાઉન્ટિંગની માંગ કરી છે. હવે જે એક બાદ એક પરિણામો આવી રહ્યા છે, કોંગ્રેસ માટે અમુક ચોંકાવનારા પરિણામો, કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત થઈ રહી છે. એક બાદ એક ભાજપના ઉમેદવાર ગેલાભાઈ ઉઘરેજા કે જે વિજયી થયા છે, 1327 મતોથી તેમનો વિજય થયો છે. સાયલા તાલુકા પંચાયતની 5 ધારા ડુંગરી બેઠક પર ભાજપના જે ઉમેદવારો છે તેમની જીત થઈ છે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ વખતે મેદાને હતી, પરંતુ એ ઉમેદવારોની ડિપોઝિટ પણ ગુલ થઈ છે. વેલકમ બેક. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે જનાદેશનો દિવસ છે અને જે પરિણામો એક બાદ એક સામે આવી રહ્યા છે, મોટાભાગની નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી ફેક્ટરની અસર આ વખતે કોંગ્રેસને નડી છે. માણાવદરની વાત કરીએ તો માણાવદર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે અને માણાવદરમાં 16 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. માણાવદરમાં નગરપાલિકામાં હવે ભારતીય જનતા પાર્ટીનું આ શાસન, માણાવદરમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે અને 16 બેઠક ઉપર ભાજપનો અત્યારે વિજય થયો છે. આ એક બાદ એક પરિણામો છે કે જે સામે આવી રહ્યા છે નગરપાલિકામાં, કે જ્યાં પહેલા એક તરફ કોંગ્રેસનું શાસન હતું અને હવે એ જ કોંગ્રેસ નગરપાલિકામાં પણ ક્યાંય નથી દેખાઈ રહી અને માણાવદર નગરપાલિકાના જે પરિણામો સામે આવ્યા તેમાં ભાજપનું શાસન અત્યારે જોવા મળી રહ્યું છે. અને આ જ મુદ્દે સંવાદદાતા અશોક આપણી સાથે લાઈવ જોડાયા છે. અશોક, જે પ્રમાણે નગરપાલિકાઓના પરિણામ એક બાદ એક સામે આવી રહ્યા છે, આપની પાસેથી એ જાણવા માંગીશું કે અત્યારે શું સ્થિતિ છે? દ્વારકા જિલ્લાની આમ તો 3 નગરપાલિકાઓની ચૂંટણીનો અત્યારે મતગણતરી ચાલી રહી છે. અત્યારે આપણે દ્વારકા ખાતે છીએ. દ્વારકામાં 9 બેઠકો તો ભારતીય જનતા પાર્ટીને જયારે બિનહરીફ મળી હતી, પરંતુ હવે જયારે મતગણતરી શરૂ થઈ છે ત્યારે મતગણતરીમાં દ્રશ્યો બતાવી છે કે ભાજપનો ભગવો લહેરાઈ ગયો છે, કારણ કે 3 વોર્ડની ગણતરી છે ચાલુ થઈ ઘણી મોટા અંતે ભારતીય જનતા પાર્ટીના 12 ઉમેદવારો વિજય પ્રાપ્ત કરી ચૂક્યા છે અને એ 12 વત્તા 9 એટલે કે 21 બેઠકો ભારતીય જનતા પાર્ટીની દ્વારકા નગરપાલિકામાં અત્યારે વિજય કર્યા છે. 1996માં જ્યારથી દ્વારકા નગરપાલિકામાં અસ્તિત્વમાં આવી ત્યારથી ભારતીય જનતા પાર્ટીનું રાજ રહ્યું છે કે જ્યાં કહી શકાય કે દ્વારકાના શહેરીજનો પુનરાવર્તનને પસંદ કર્યું છે. સતત ભારતીય જનતા પાર્ટીને તેઓ સત્તામાં બેસાડવાનું પસંદ કર્યું છે. અન્ય નગરપાલિકાની વાત કરવામાં આવે તો સલાઈ નગરપાલિકા છે કે જ્યાં નૈતિક અવસર સર્જાય તેવા નિર્ણય દેખાઈ રહ્યા છે, કારણ કે શરૂઆતના 3 વોટની ગણતરીમાં આમ આદમી પાર્ટી બેનરનો ભવ્ય વિજય થયો.
તો કલાયા નગરપાલિકાની અપડેટમાં જોવા જઈએ તો ક્યાંક નવાઈ વાત છે જ્યારે ભાણવડ નગરપાલિકાની વાત કરવામાં આવે તો ભાણવડના 2 મુખ્ય ગણતરી થઈ અને બંને વોર્ડમાં ત્રણ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જ્યારે એક ઉમેદવાર કોંગ્રેસનો જીતી ઉઠી એ સિવાય વૈભવી વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાની 2 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હતી જેમાં 4 ભરાણા ઉપર કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે તો અત્યારે જુવાનપુર કલ્યાણપુર તાલુકા પંચાયતની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો બચરોને 10 મતે વિજય થયો જી બિલકુલ અશોક, આભાર તમામ જાણકારી માટે. તો જે પ્રમાણે અત્યારે દ્વારકાના જે પરિણામો છે તેની ઉપર પણ નજર કરી. ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળવાનું લગભગ નક્કી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી મોટા ભાગની જે બેઠકો છે તેની ઉપર જીત મેળવી રહી છે. સાણંદ નગરપાલિકાની પણ વાત કરીએ, કારણ કે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીએ સત્તા મેળવી છે, કારણ કે સાણંદની 28માંથી 16 બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે. સાણંદ નગરપાલિકામાં બહુમતી માટે 15 બેઠકો જરૂરી છે અને ભારતીય જનતા પાર્ટીએ બહુમતી મેળવી લીધી છે, પરંતુ કોંગ્રેસ માટે એ અપસેટની વાત એ છે કે કોંગ્રેસે એક ખાતું પણ નથી ખોલાવ્યું. એટલે સાણંદ નગરપાલિકામાં ભગવો તો લહેરાયો છે, પરંતુ એ જ સાણંદ નગરપાલિકામાં કોંગ્રેસે એક પણ બેઠક નથી મેળવી. સાણંદ નગરપાલિકામાં બહુમતી માટે 15 જેટલી બેઠકોની જરૂરિયાત અને ભારતીય જનતા પાર્ટીને 16 બેઠકો મળી છે, પરંતુ કોંગ્રેસ હજી સુધી આ બેઠક ઉપર ખાતું તક નથી ખોલી શકી. અને કેટલી નગરપાલિકાઓ એવી છે કે જ્યાં જ પરિસ્થિતિ છે કે જ્યાં ભાજપનો ભગવો લહેરાયો છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રી પણ થઈ છે, પરંતુ કોંગ્રેસ હજુ પણ 0 પર છે. કેટલી નગરપાલિકાઓની આ જ પરિસ્થિતિ છે. લોકોએ આ વખતે કોંગ્રેસને જાકારો આપ્યો હોય તેવી પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહી છે અને સાણંદ નગરપાલિકામાં પણ આ જ પરિસ્થિતિ છે. 28માંથી 16 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે, જ્યારે કોંગ્રેસ એક પણ સીટ નથી જીતી શકી. બહુમતી તો દૂરની વાત છે, પરંતુ અત્યારે ખાતું ખોલાવવું પણ કોંગ્રેસ માટે ખૂબ મુશ્કેલ બની ગયું છે. લગભગ તમામ નગરપાલિકામાં આ જ પરિસ્થિતિ છે. ડબલ ડિજિટમાં પણ કોંગ્રેસનો આંક અત્યારે નથી પહોંચી રહ્યો. માત્ર સિંગલ ડિજિટમાં જ કોંગ્રેસ ક્યાંક દેખાઈ રહી છે અને અત્યારે જે આંકડાઓ સામે આવી રહ્યા છે કોંગ્રેસ માટે પણ અપસેટ સર્જનારા આંકડાઓ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો ભગવો તો લહેરાય છે, પરંતુ કોંગ્રેસનું પ્રદર્શન સાવ નબળું દેખાઈ રહ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકાની પણ વાત કરીએ, કારણ કે પરિણામો ત્યાં પણ અત્યારે સામે આવી રહ્યા છે. વોર્ડ નંબર 9ના કોંગ્રેસના હારેલા ઉમેદવારે ભાજપના જીતેલા ઉમેદવારના હાથે ખેસ પહેર્યો. આકાશ કટારાએ મહિપાલસિંહ બાસિયાને ભાજપનો ખેસ પહેરાવ્યો છે. અને આ જ મુદ્દે સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ જોડાયા છે. ભાવેશ, એક તરફ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે અને એક તરફ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે અને એમાં અમુક ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. શું જાણકારી? ચોક્કસથી જે પ્રમાણે જે જૂનાગઢ મહાનગરપાલિકાનું જે ચૂંટણીનું પરિણામ છે તે ધીમે ધીમે જાહેર થઈ રહ્યું છે. હાલ જે જો આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, હાલ જે મતગણતરી છે તે શરૂ છે. 30 કરતા વધુ બેઠકોનું પરિણામ છે તે ધીમે ધીમે જાહેર થઈ ચૂકી છે, પરંતુ જે અપસેટ કહી શકાય છે કે પૂર્વ ડેપ્યુટી મેયર છે તેમનો પુત્ર છે પાર્થ કોટેચા, તેમની જે હાર થઈ છે, અપક્ષ ઉમેદવારે તેમને હરાવ્યા છે. અશ્વિન ભારાઈ દ્વારા તેમને હરાવવામાં આવ્યા છે. ક્યાંક ને ક્યાંક અશ્વિન ભારાઈ પણ ભાજપમાં જ હતા અને તેમને ટિકિટ માંગી હતી, ભાજપમાંથી ટિકિટ માંગી હતી, પરંતુ ભાજપ દ્વારા તેમને ટિકિટ આપવામાં આવી નહોતી, જેના કારણે તેમની હાર થઈ છે. જ્યારે વોર્ડ નંબર 9માંથી કોંગ્રેસમાં ઉભેલા ઉમેદવાર છે તેમની સાથે વાત કરીશું. મહિપતસિંહ બસિયા જેઓ ઉભા હતા કોંગ્રેસમાં. મહિપતસિંહ, તમે કોંગ્રેસમાંથી લડ્યા, ચૂંટણી હાર્યા અને ત્યારબાદ હવે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જી, ભાજપનો ખેસ ધારણ કરવા માટેનું એવું છે કે મારા મિત્ર જે છે આકાશભાઈ અને અશ્વિનભાઈ ભારે અપક્ષમાંથી ઉભા રહ્યા હતા. એમણે એવું કીધું કે ભાઈ તારી જે કંઈ પણ તકલીફ હશે તારી બધી દૂર કરી શકી હું, તું ભાઈ અમારી ભેગો ભાજપમાં વળી જા, જેથી કરીને આપણે કોઈને નિરાશા ન લઈએ અને પબ્લિકમાં જે કોઈ પણ વિચાર વાયુ છે એ ન આવે. તું અમારી ભેગો હોઈશ તો આપણે 3 ઉમેદવાર છે એવી રીતના આપણે આગળ વધીને કોઈ પબ્લિકના કામ હશે તું બહારથી અમે ઉમેદવાર તરીકે છે, તું બહારનો વ્યક્તિ પણ તું અમારા માટે તો ઉમેદવાર જ છો એવું મને કહેવામાં આવ્યું કે અમે જીતીએ તો તું જ જીતેલો છો અને તું જીતતો અમે જીતેલા. એવી રીતના અમે ગઠબંધન પહેલેથી કરેલું હતું, જેથી કરીને અમે આ ખાસ ખેસ ધારણ પણ ચૂંટણી તો લડ્યા કોંગ્રેસમાંથી ને હાર્યા. એનું કારણ એવું છે કે અમારી પાર્ટી પાસે પહેલા તો ફંડ નહોતો.
ફંડ ન હોય એટલે કોઈ જીતી શકે એવી સંભાવના નથી, પણ મને એવું ખાતરી હતી કે મારું નામને લીધે મને મત વિસ્તારમાંથી મત પડશે. હા, મારી પબ્લિકને પણ હું હાથ જોડીને બહુ આભાર માનું છું કે તમે લોકોએ મને પૂરેપૂરી મહેનત કરી જીતાડવા માટે, પણ થોડીક મારી ઓલી હશે, મારી કિસ્મત થોડી નબળી હશે કે મારા મતમાં થોડાક આકાશભાઈને વધારે પડી ગયા. અને આકાશભાઈ જીત્યા છે એ બદલ મને કોઈ પણ જાતનું દુઃખ નથી કે નારાજગી નથી. એ જીતા છે તો હું પોતે જીત્યો છું એટલું મને ગર્વ છે. ખાસ પાર્થ કોટેચા પણ આપ વોર્ડ નંબર 9 ની પેનલમાં હતા, તેઓ હાર્યા છે, તેનું શું કારણ હોઈ શકે? એમનું કારણ એવું છે કે જે 9 નંબરનો વોર્ડ છે એ ગિરીશભાઈ કોટેચા હવે હમણાં 4-5 વર્ષથી રહેવા આવ્યા છે ગિરનાર બંગલામાં, પણ જે જૂનું એમનું એરિયો હતો એ 10 નંબરનો વોર્ડમાં આવતો હતો. એમ એ એરિયામાં ગિરીશભાઈ કોટેચાને અને પાર્થને બધા ઓળખતા હોય. આ વોર્ડ નંબર 9માં જે પબ્લિક છે એ બધી ઓબીસી વધારે છે, જે લોકોને ખબર નથી કે પાર્થભાઈ કોણ છે, જેથી કરીને પાર્થભાઈને થોડુંક મતદાનમાં આગળ પાછળનો બહુ જાજો ડિફરન્ટ રહ્યો. અને અશ્વિનભાઈ ભારાઈ છે એ પહેલેથી પાર્ટી હારે જોડેલા છે અને અગાઉ પણ અમે બે ભાજપમાંથી ટિકિટ માંગવાનું કરેલું, પણ મને એવું કહેવામાં આવેલું કે ભાઈ તમે કોઈ કાર્યકર તરીકે બીજેપી સરકારમાં જોડાયેલા નથી એટલે તમને ટિકિટ આ વખતે નહીં, આવતા 5 વર્ષ પછી અમે ધ્યાન દોરશું ઉપર સુધી. અને અશ્વિનભાઈ ભારાઈને પણ એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ વખતે તમે રહેવા દો, તમને ટિકિટ નહીં મળે. એટલે અમે બે એવું વિચાર્યું કે ભાઈ તમે અપક્ષમાંથી લડો, હું કોંગ્રેસમાંથી લડું, છેલ્લે પછી આપણે જે વિચારમાં મગજમાં આવશે એ આપણે કરશું. અપક્ષમાંથી તો જીતી ગયા અશ્વિનભાઈ, ઘણી બધી જંગી લીડથી લોકપ્રિયતા એટલે અશ્વિનભાઈ ભારાઈ છે અમારા મોટા ભાઈ છે, અને અશ્વિનભાઈ ભારાઈ જે છે એને મને એવું કીધેલું કે ભાઈ તું અમારી ભેગો હોઈશ તો અમે તને કોઈ દિવસ કઈ નિરાશ નહીં થાય, ને તારે કોઈ પબ્લિકના કામ કરવાના છે તો અમે તારી પાસે એવી આશા રાખશું કે તું અમને કહે અને અમે તારા કામ પૂરા કરાવી દેશું. ચોક્કસથી જે પ્રમાણે કોંગ્રેસના ઉમેદવાર છે તેમને ભાજપનો ખેસ ધારણ કર્યો છે, પરંતુ જે પ્રમાણે વોર્ડ નંબર 9 ની વાત કરવામાં આવે તો 4 પેનલમાં જે 4 ઉમેદવારો હોય છે, એક પેનલમાં 4 ઉમેદવારો હોય છે, તેમાંથી કોંગ્રેસમાંથી જે મહિપતસિંહ બસિયા છે તેઓ લડ્યા હતા, પરંતુ તેઓ હાર્યા છે, કોંગ્રેસમાં હતા અને હાર્યા છે. ત્યારબાદ તેમને અહીંયા મતગણતરી સેન્ટર ખાતે જ ભાજપનો ખેસ પહેર્યો છે. જીતેલા ઉમેદવાર છે તેમના હાથે જ આ ખેસ પહેર્યો છે, પરંતુ જે પ્રમાણે પૂર્વ ડેપ્યુટી મેયર છે ગિરીશ કોટેચા, તેમના જે પુત્રનું હારનું કારણ છે તે પણ જાણવા મળ્યું છે. ગિરીશ કોટેચા છે વર્ષોથી વોર્ડ નંબર 10માં તેઓ ચૂંટણી લડતા હતા અને વોર્ડ નંબર 10